જય માતાજી બધાને, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. જો અત્યારે ટાઈમ થયો છે 11:30 જેવું, અને આપણે હાલે છે અત્યારે બાજરામાં પાણી. જો બગલા ભાઈઓ આવી ગયા છે, હજી તો આટલું પાયું છે. અને હજી આપણે ખડની દવા મારી હતી, એનું કંઈક હવે રિઝલ્ટ આવ્યું છે. અમુક ખડ બરવા મીનું બતાવો તમને. આ બાજુ છે, જો ગોળ પાંદવાળું બરવા મીનું. ગદપડી હવે કંઈક પાછી પડી, આમ બરી નહીં. અને જે લાંબા પાંદવાળું એમાં તો અસર થઈ, બેરું નહીં હજી. જાઓ ઓલું બરી ગયા કુંપરાઈને. એટલે લાંબા પાંદવાળું તો લગભગ નહીં બરે, પાછું પડી જાય છે. ગોળ પાંદવાળું એ બધું બરી જાય છે. અને આજે કંઈક પવન છે એટલે તડકો ઓછો છે, નકર તો અત્યારે થાય તો ફૂલ તડકો તપી જાય. આજે જો કંઈક પવન ઝાઝો છે. જો પટ્ટી ઓલી કેટલી હાલી બાજુ જો. નકર તો 10:30 થાય ને તો ફૂલ તડકો તપી જાય. આજે પવન છે ને એટલે આમ તડકો નથી લાગતો. તડકો તો છે પણ પવન એટલે ન લાગે, ઓછો લાગે. હજી જા હું પાવાનું છે આપણે ટ્રેકોલા બાવરા લગા. હજી તેમ તો લીલા જેવું જ હતું, આપણે ખાતર નાખ્યું હતું ને એટલે કીધું એકવાર લીલું પાઈ દઈ એટલે તાણ ન પડી જાય. તો હાલો બ્લોકમાં બિના રહી. જો અત્યારે ટાઈમ થયો છે 1 જેવું, અને આપણે અડધું બાજરો પાઈ દીધો છે. જો ઘઉંથી તે અહીં લગન આટલું પી ગયું છે કમ્પ્લેટ. હજી આ ભાગ બાકી છે હું. અને અત્યારે આપણે જવું છે બપોરો કરવા. ભૂખ લાગી છે તો થોડોક બપોરો કરી આવી. બપોરો કરીને પછી પાછું ચાલુ કરી આપણે. આજે પવન છે એટલે તડકો નથી લાગતો. તો હાલો બપોરો કરી આવી. આપણે જો બપોરા કરીને પાછા આવી ગયા છીએ નાકા વારવા. મસ્ત મજાનું જો પાણી ચાલે છે, અને આજે તો પવન છે એટલે કંઈ એટલું બધું તડકો નથી, નકર તો ફૂલ તડકો તપી જાય. અમારો કાયમનો સાથીદાર જો છે ને, પાવડો ભેગો. ये बड़ी अच्छी बात कही आप. હાલો ઘડી નાકા વાળી લઈ. 5 વાગ્યા લગે, 5 વાગે પાવર વિયો જાય. જો અત્યારે ટાઈમ થયો છે 5:30 જેવું, અને મોટરનો પાવર અત્યારે વહી ગયો છે. તો હવે જઈ આપણે ઘર બાજુ. નાહવાનું છે તો નાહી લઈ. અમારા ટોમી ભાઈ જો અહીંયા ઉતા છે, ભાઈ હમણાં એમ કહું ને હાલ એટલે હમણાં હાલતો. હાલે બેઠો થા, હાલ. ગમે ત્યાં હું હોય ને ત્યાં હોય, ભેગો ને ભેગો. જો એનો હાલતો થઈ ગયો. ચાલો અત્યારે હવે જઈ ઘરે. નાહવાનું છે તો નાહી લઈ, પછી મળી તમને. બ્લોકમાં બેના રહેજો. જો અત્યારે ટાઈમ થયો છે 6:30 જેવું, અને આપણે અત્યારે અહીંયા હતા. આજે પવન વધારે હતો ને, કાગર એ તૂટી ગયો હતો. હાંધો કરી આવી અહીંયા બાંધી દી. જો જરાક કર્યો આમ તો. અત્યારનું કંઈક વાતાવરણ જો આવું છે. આલી બાજુ જો ચકરી મની ફરવા, પવન વધારે છે ને. એક ચકરી જો હમણાં નવેસર થઈ. એક આ બાજુ છે જો ઓલા ઝાડવા માથે. એક અહીંયા છે તાર માથે.
થોડાક દીમાં તો ઘણી ચક્કરીઓ આ બાજુ થઈ ગઈ. આમાં એટલે તો હાલો આ કાગર બાંધ દે. જો અત્યારે ટાઈમ થયો છે 7:30 જેવું, અને અત્યારે આપણે જવું છે ગામમાં ડેરીએ દૂધ ભરવા. દૂધ ભરી આવે. જો કેન ટીંગર દીધા બાઇકમાં. આ બાજુ જો અમારી દેશી પંખી પડી છે મોટરની, ઓલા પંપની મોટરની બનાવી હતી. ઓલું તો આડા ઓલા પંખાનું જ છે, એમાં માથે બાંધી દીધી. પાવર ન હોય ને ત્યારે આ હાંકવાની. ચાલો ગામમાં દૂધ ભરી આવે. આપણે જો અત્યારે ગામમાં દૂધ ભરીને આવતા રહ્યા હઈ, અને અમારા બંસીબેનનો વિડીયો કોલ હાલે છે. એ છે અત્યારે હરતન પર. જો મજા આવે અહીંયા. અહીંયા દુકાને પૈસા વાપરવા જડે એટલે ભાગ ખાવા. હે 10 રૂપિયા ને 5 રૂપિયા જ વાપરે. હરખી બે આવે એમ બોડી મળી જાય. એ શું હે? કેટલા પૈસા હે? કેટલા પૈસા હે? 50 નહીં. હા 70 રૂપિયા હે. ઓછા પૈસા વાપરજો. તો તાર વાડીએ નથી આવવાનું? તો કાંઈ વાંધો ને હાલ રાખું. કા વાત કરવી હતી તો અહીંયા જ વી આવ્યો વાડિયા. કા જો અત્યારે ટાઈમ થયો છે રાતના 10:30 જેવું, અને આપણે કીધું બાયણે બત્તી બાંધી દઈ. એના મેળા એ ફીરે રાખશે. બત્તી કરીને તો આપણે ફરતી બાજુ જોઈ જોયું. સાંઈ એવું રોજ સાંઈ દેખાણા નહીં અત્યારે તો. એ રોજ આવે છે વહેલા 4-5 વાગે ઓર આવે મજા. અત્યારે તો કાંઈ એવું સાંઈ ન દેખાણા. અને બત્તી જો અહીંયા આપણે બાંધી દીધી છે આંબલિયા, એટલે એના મેળા એ હરવે હરવે ફીરા રાખશે. અને આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી. મળી પછી કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.